સુરત શહેરમાં ઉત્તરાયણના તહેવારને લઈને ધારદાર દોરાથી બચવા શહેરની ખ્વાજાનગર મિત્ર મંડળ દ્વારા વાહન ચાલકોની સુરક્ષા માટે વિશેષ પહેલ કરી રસ્તા પર પસાર થતા વાહન ચાલકોને સેફટી ગાર્ડ વિતરણ કરી ધન્યતા અનુભવી હતી। સુરત શહેરમાં ઉત્તરાયણના તહેવારને લઈને ધારદાર દોરાથી બચવા શહેરની ખ્વાજાનગર મિત્ર મંડળ દ્વારા વાહન ચાલકોની સુરક્ષા માટે વિશેષ પહેલ કરી રસ્તા પર પસાર થતા વાહન ચાલકોને સેફટી ગાર્ડ વિતરણ કરી ધન્યતા અનુભવી। આ કાર્યક્રમમાં સ્કૂટર બાઇક સવારો માટે સેફટી સ્ટેન્ડ ફિટિંગ્સ કરાયા। આ પહેલનો મુખ્ય હેતુ ઉત્સવ દરમિયાન રસ્તા પર ફરતી જોખમી ધારદાર દોરીઓથી બચાવ અને લોકોની સુરક્ષા જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે। ખ્વાજાનગર માન દરવાજા પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં સુરક્ષિત રહો અને બીજાની સુરક્ષાનો પણ ખ્યાલ રાખો એ સંદેશ મુખ્ય રહ્યો। સંસ્થાએ લોકોને સલાહ આપી કે તેઓ માત્ર આનંદ ઉજવણી ન કરે પણ પોતાની અને અન્યની સુરક્ષા માટે વિશેષ સાવધાની અને જવાબદારી વર્તાવે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ ગિરીશભાઈ ચૌહાણ છે। ગિરીશભાઈ, શાનું વિતરણ કરવામાં આવ્યું? ઉત્તરાયણ નિમિત્તે જે બાઇક સવારો જાય છે એમાં તાર લગાવવાનો, એમને બાઇક પર લગાવવાનો અમે કાર્યક્રમ રાખેલો હતો। આ કાર્યક્રમ જે લોકો જાગૃત નથી અને જે લોકો મિસગાઈડ કરે, ભાઈ મારી બાઇક હું ચલાવું છું, મને કંઈ થશે નહીં, તે લોકો માટે અમે લોકો કરીએ છીએ આ પ્રોગ્રામ। અને આજે આપણા ગૃહમંત્રી શ્રી અલભાઈ સંઘવીનો બી જન્મદિવસ હતો, એના અનુસંધાનમાં ખાજા મિત્ર મંડળ દ્વારા ખાજાનગર ના 4 રસ્તા પાસે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। શું મેસેજ મોકલવા? બાઇક સવારના તાર લગાવીને અમે લોકો એમને જાગૃત કરીએ છીએ કે તમારા જે નાના છોકરાઓ છે તમે બાઇક ફાસ્ટ ચલાવો, તમે આગળ નાના છોકરાઓને બેસાડો નહીં। અને આ કાર્યક્રમની અંદર આપણા પીઆઈ સલાવતપરાના ચૌહાણ સાહેબ પણ હતા, બીજા પીઆઈ બી આવેલા હતા। સલાવતપરા પોલીસ સ્ટેશનનો સાથ સહકાર હતો। મારું નામ બાગબાન મોહમ્મદ મુબારક છે। આજે અમે સેફટી તાર વિતરણ કરવાનો પ્રોગ્રામ કર્યો અહીંયા ખ્વાજાનગર મિત્ર મંડળ દ્વારા। ખ્વાજાનગર મિત્ર મંડળના હું પ્રમુખ છું। અઝીમભાઈ બાગબાન ઉપપ્રમુખ છે, મુન્નાભાઈ ઉપપ્રમુખ છે અને અમારા ગિરીશભાઈ ચૌહાણ સ્પોન્સર છે। કયા કયા લોકો ઉપસ્થિત? અમારા પ્રોગ્રામમાં સલાબતપુરાના સેકન્ડ પીઆઈ તરીકે ફરજ બજાવે છે ચૌહાણ સાહેબ, એ હાજર હતા। પછી 2 પીએસઆઈ સાહેબ હાજર હતા, આખા સલાબતપુરાની ટીમ હાજર હતી અને સાથે સાથ સમીરભાઈ સોલાપુરી હાજર હતા, લઘુમતી મોરચાના કાર્યાલય મંત્રી છે। લોકોને શું કહેવા માંગો છો સેફટી માટે? લોકોને સેફટી માટે અમે જાગૃત કરવા માટે જ આજ પ્રોગ્રામ કર્યો કે ચાઇના દોરી જે આવે છે એનાથી ગળો કપાઈ જાય છે ને લોકો 50 રૂપિયા બચાવવા માટે કોઈ આ તાર લગાવતો નથી, એટલા માટે અમે વિતરણ કર્યા કે જાગૃતતા આવે, બધા લગાવે આ તાર ને ઘરે આપણા પરિવાર આપણી રાહ જોવે છે। લોકો ગાડી સ્લો ચલાવો, અમારા નાના બાળકોને પાછળ બેસાડો ઉત્તરાયણ સુધી, એ જ હું કહેવા માંગુ છું।